વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 છે સંભાવના. સ્વાધ્યાય 14.1 વિશે અભ્યાસ કરી રહ્યા છે. ટોટલ દાખલા કેટલા ભણી ગયા? 14 દાખલા ભણી ગયા. બરાબર. લાસ્ટ લેક્ચર થોડો લાંબો હતો કેમ કે પત્તા વિશે મેં તમને સમજ આપી હતી. આઈ હોપ કે તમને અમે વધારે ખબર પડી હશે. જો એમાં ખબર પડી છે તો આ દાખલો એનો ભાઈ છે, નાના ભાઈ છે, મોટા ભાઈ નથી, મોટા ભાઈ હતા. બરાબર. અહીંયા ચલો રકમ જોઈએ. અહીંયા શું કહે છે કે 5 ચોકટના પત્તા. હવે કઈ દીધા? ફિક્સ કહી દીધા કે 5 ચોકટના પત્તા, ચોકડીના પત્તા છે 5. કયા કયા છે એ કહી દીધું તો કે દસ્સો છે, ગુલામ, રાજા, રાણી અને એક્કો. ટોટલ 5 પત્તા છે. આ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચેપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું. ઊંધા રાખેલા છે. બરાબર. કઈ રીતે છે એ આપણને ખબર નથી. બરાબર. ઊંધા મૂકેલા છે. કયું પત્તું ક્યાં છે 5માંથી એ આપણને ખબર નથી ને એમાંથી એક પત્તું પસંદ કરવાનું છે. એમાં એક નંબર કીધું પત્તું રાણી હશે, તેની સંભાવના કેટલી થાય? 2 નંબરમાં કીધું રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એમાં પાછું એક નંબર કીધું તો એકો હોય એની સંભાવના કેટલી, અને ફરી વખત ભાઈ રાણી હોય તો એની સંભાવના કેટલી? હવે હું તમને આ સમજાવું. ચાલો ઓકે. આ રકમ હતી. કુલ પત્તા કેટલા કીધા? 5. કયા કયા? તો કે ચોકટના છે 5 પત્તા. એક તો દસ્સો, એક ગુલામ, બીજો રાણી, 3 રાજા, 4 અને એકો 5. ટોટલ 5 પત્તા થયા. કુલ પત્તા હોય 52, પણ તમને કીધા એટલાની જ ગણતરી કરવાની. રકમમાં તમને 5 જ કીધા તો 5 જ કરવાનું. આપણું દોડડા પણ 52 લગાવવાના નહીં. દાખલો પડે પછી ખોટો પછી. બરાબર. આપણું થોડીક હોશિયારી કરવા જાય ને આપણે એટલે દાખલો ખોટો પડે પાછો, એવું થાય પાછું. બરાબર. ચલો એટલે જેવું કીધું એવું જ કરવાનું. ક્લિયર? બરાબર. ચલો ઓકે. હવે આપ્યું છે કયા કયા પત્તા કીધા તો કે દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. ટોટલ 5 પત્તા છે. હવે પત્તાના દર્શન કરી લઈએ આપણે. આ રહ્યા એ પત્તા છે. આ છે તમારો એકો, આ છે દસ્સો, આ છે ગુલામ, આ છે રાણી, આ છે રાજા. બધે બધા ચોકટના છે. જોઈ લેજો. ચોકટ છે, કઈ અલગ પત્તું નથી. ટોટલ 5 પત્તા. આટલા પત્તાની રમત છે. આમાંથી જે કઈ કરવાનું છે એ કરવાનું છે. એક નંબર તમને શું કીધું કે આ પત્તામાંથી રાણી હશે તો આની અંદર રાણી છે તો આ છે, હોય તો 1/5. જો ના હોય તો 0/5 એટલે 0 જવાબ. કેમ છેદમાં 5? કેમ? ટોટલ પત્તા કેટલા છે? 5. રાણી એક જ છે તો 1/5 જોઈએ. જોઈએ એક નંબર પત્તું રાણી હશે તેની સંભાવના. હવે આની અંદર રાણી છે, જો હોય તો 1 તો આવવાનું જ છે અને છેદમાં 5 નહીં હોય તો 0 આવશે કેમ કે આની અંદર રાણી આપેલી છે. આ રહી. બરાબર. આ રાણી છે. ચલો ક્યુ. અહીંયા લખીશ ઘટના. પસંદ કરેલ પત્તું રાણી હોય તે ઘટનાની સંભાવના. પી ઓફ એ પસંદ કરેલ પત્તું રાણી હોય અને છેદમાં કુલ પત્તાની સંખ્યા. તો આની અંદર રાણી છે તો કે આ છે. તો પી ઓફ એ બરાબર રાણી હોય તો 1 અને છેદમાં કુલ પત્તા 1/5. તો આ થયો તમારો આન્સર. ક્લિયર? ખબર પડી? આની અગાઉનો દાખલો જોયો છે 14 નંબર તો ખબર પડી ગઈ છે. એ જોયા પછી કદાચ આ તમે જાતે પણ ગણી નાખ્યો હોવો જોઈએ. ઓકે. ચલો 2 નંબર. 2 નંબર શું પૂછ્યું કે જો રાણીને કાઢીને સાઈડમાં મૂકવામાં આવે. હવે પહેલા તો તમારી આકૃતિ કેવી છે એ આપણે નજર કરાવી દઉં. જો અહીંયા શું કહેવા માંગે છે કે જો રાણીને કાઢીને સાઈડમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો હવે જો આ રાણી છે ને, આને હું કાઢી નાખું અહીંથી. અહીંયા રાણી છે ને એવું વિચારો તો પત્તા ટોટલ કેટલા થયા? તો 1 2 3 અને રાણી નથી એટલે ટોટલ રાજા. ટોટલ 4 પત્તા થયા. રાણી છે નહીં, એને વિચારવાની નહીં. ચોખ્ખું તમને રકમમાં કીધું કે રાણીને કાઢી નાખવાની એટલે કે રાણીની મારી દેવાની ચોકડી. રાણી આની અંદર છે નહીં તો ટોટલ 4 પત્તા થયા. હવે એમાં એક નંબર કીધું કે એકો હોય, રાણીને કાઢીને સાઈડમાં મૂકી દીધી અને પછી પસંદ કરેલું પત્તું એકો હોય તો એકો છે તો કે હા એકો છે. તો એકો હોઈ શકે તો આ હોઈ શકે. તો શું લખી શકો? ઘટના પસંદ કરેલું પત્તું એકો હોય તે ઘટનાની સંભાવના. પી ઓફ બી બરાબર પસંદ કરેલું પત્તું એકો હોય અને છેદ કુલ પત્તાની સંખ્યા. તો આની અંદર એકો હોઈ શકે. આપણે કાઢી છે રાણીને, એકાને કાઢ્યો નથી તો એકો હોઈ શકે. પણ પછી કુલ પત્તા બદલાઈ જાય કારણ કે રાણીને જ ઓલરેડી કાઢી નાખી તો 5 પત્તા હતા એની જગ્યાએ 4 થઈ જાય. પી ઓફ બી બરાબર 1/4. આ તમને સમજ પડી હશે. 4 કેમ આવ્યા? કારણ કે રાણીને આપણે કાઢીને સાઈડમાં મૂકી દીધી અને એમાંથી એકો પસંદ કર્યો. રાણીને પસંદ કરી હોત તો 0 આવત. બરાબર. ચાલો ઓકે. હવે જોઈએ 2 નંબર. આમાં બી નંબર આપ્યું છે. રાણી હોય. બરાબર. શું કીધું કે જો રાણીને કાઢીને સાઈડમાં મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. હવે એમાં એ નંબર તો એકો હોય જોઈ લીધું. એનો આન્સર આવ્યો 1/4. પણ રાણી હોય તો આની અંદર ઓલરેડી તમે રાણીને કાઢી જ નાખી છે. હવે 4 પત્તા વધ્યા. હવે 4 માંથી ગમે તે તમે પત્તું પસંદ કરો તો રાણી હોવાની છે
રાણી ઓલરેડી હોવાની જ નથી, કેમ કે એને તમે સાઈડમાં કાઢીને મૂકી દીધી છે. તો શું લખશો? ઘટના પસંદ કરેલ પત્તું રાણી હોય તેની સંભાવના હોવાની જ નથી. તો પસંદ કરેલ પત્તું રાણી હોય ને છેદમાં કુલ પત્તા તો કેટલા થશે? 4, કેમ કે રાણી કાઢી નાખી. પણ એમાં રાણી પસંદ કરીએ તો રાણી નીકળવાની નથી, કેમ કે હોય તો નીકળે ને, ના હોય તો શું નીકળે? 0. આપણે શું કીધું? સંભાવના હોય તો જો અંદર હોય તો એની શક્યતા 1 આવે, ના હોય તો નથી, 0. બરાબર, 0 અને 1 ની વચ્ચે જવાબ આવે. તો P ઓફ C બરાબર તમારો આન્સર થયો 0. બોલો, ખબર પડી? તો દાખલા નંબર અહીંયા 15 આપણો કમ્પ્લીટ. આઈ હોપ કે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવ્યો હશે. બરાબર. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.